28 નવેમ્બરથી શનિનો પ્રકોપ. આ 3 રાશિઓના સુખદ પસંદગીઓનો અંત આવશે. મુશ્કેલીના દરવાજા ખુલશે. હા મિત્રો, ધ્યાનથી સાંભળો. 28 નવેમ્બરથી શનિદેવનો પ્રભાવ અચાનક બદલાવાનો છે. 3 રાશિઓ શનિની કઠોર, તીક્ષ્ણ અને શિસ્તબદ્ધ નજર હેઠળ રહેશે, જેના કારણે તેમને તેમના દરેક પગલાં, દરેક નિર્ણય અને દરેક કાર્યમાં સાવચેત રહેવું પડશે. જ્યારે 4 રાશિઓ માટે, આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી કારણ કે કર્મના ફળ આપનાર શનિદેવની કૃપાળુ નજર તેમને મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે અને પ્રગતિ, સંપત્તિ, સન્માન અને સફળતાના માર્ગ પર મૂકશે. આ 4 રાશિઓ ખરેખર ધનવાન બનવાના છે. તેઓ આવવાના છે. આ સમયગાળા દરમિયાન, તેમના જીવનમાં જૂના અવરોધો તૂટી જશે. નસીબ ખુલતું લાગશે, અને ઘણા લોકો માટે, આ સમય કરોડપતિ બનવાનો પણ સંકેત આપે છે. કેમ? કારણ કે 28 નવેમ્બર, 2025ના રોજ, શનિદેવ 30 વર્ષ પછી તેમની બધી શક્તિ સાથે ગુરુની રાશિ મીનમાં તેમની સીધી ગતિ શરૂ કરશે. અત્યાર સુધી, શનિદેવ 13 જુલાઈથી મીનમાં વક્રી સ્થિતિમાં હતા, જે આત્મનિરીક્ષણ, ભૂતકાળના કાર્યોની સમીક્ષા અને સંઘર્ષ સૂચવે છે. પરંતુ 28 નવેમ્બરની સવારે લગભગ સવારે 9:20 વાગ્યે તેઓ સીધા થઈ જશે. તેમની શક્તિ, તેમનો નિર્ણય અને તેમનો પ્રભાવ પૃથ્વી પર હાજર દરેક રાશિને સીધી અસર કરશે. આ તમારા જીવનમાં પ્રવેશવાનું શરૂ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને કર્મ આપનાર કેમ કહેવામાં આવે છે? કારણ કે શનિ ક્યારેય અન્યાયી વર્તન કરતો નથી. તે કોઈની તરફેણ કરતો નથી કે કારણ વગર કોઈને સજા કરતો નથી. જો તમે પુણ્ય કાર્યો કર્યા હોય, તો શનિ આદર, સ્થિરતા, લાંબા ગાળાની સફળતા અને માનસિક શક્તિ આપે છે. અને જો તમે ખોટા કાર્યો કર્યા હોય, તો શનિ તેમને સુધારવાની તકો પણ પૂરી પાડે છે. તે તેમાંથી શીખવા માટે પાઠ આપે છે. ક્યારેક મુશ્કેલ પરિસ્થિતિઓ દ્વારા, ક્યારેક અવરોધો દ્વારા, અને ક્યારેક અણધાર્યા પરિણામો દ્વારા. શનિનો પ્રભાવ, તેનો ઉદ્દેશ્ય લોકોને મહેનતુ, પ્રામાણિક અને શિસ્તબદ્ધ બનાવવાનો છે. શનિ આપણને યાદ અપાવે છે કે કર્મ વિના કોઈ ફળ મળતું નથી. સારા કાર્યો સારા પરિણામો તરફ દોરી જાય છે. ખરાબ કાર્યો તેમના યોગ્ય પરિણામો તરફ દોરી જાય છે. અને આ કારણોસર, જ્યોતિષશાસ્ત્રમાં શનિની સ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 28 નવેમ્બરનો આ ક્ષણ ખાસ છે કારણ કે ગ્રહ સીધી દિશામાં ફરતાની સાથે જ તેની દ્રષ્ટિ અને ઊર્જા સંપૂર્ણપણે સક્રિય થઈ જાય છે. આ સક્રિયતા 3 રાશિઓ માટે પડકારોનો સંકેત આપશે અને 4 રાશિઓ માટે માફી, એટલે કે રાહત અને પ્રગતિ લાવશે. તો, મિત્રો, ચોક્કસ ધ્યાન રાખો. આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આ ફક્ત એક આગાહી નથી, પરંતુ તે 4 ભાગ્યશાળી રાશિઓ માટે એક નવી શરૂઆતનો સારો સંકેત છે. અને તે 3 રાશિઓ માટે ચેતવણી છે કે હવે તેમના જીવનમાં શિસ્ત, સાવધાની અને ધીરજ વધારવાનો સમય છે. તો, વધુ વિલંબ કર્યા વિના, ચાલો તે રાશિઓ વિશે જાણીએ. પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા, કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં, જય શનિદેવ મહારાજ, લખો, કારણ કે સાચી ભક્તિ એ શનિદેવના આશીર્વાદનું પ્રથમ પગલું છે. વિડિયોને લાઇક અને હાઇપ આપવાનું ભૂલશો નહીં. મિત્રો, કૃપા કરીને આ મહત્વપૂર્ણ માહિતી બધા સાથે શેર કરો. તે કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
હવે ચાલો તે રાશિઓ તરફ આગળ વધીએ જે શનિદેવના ક્રોધિત દૃષ્ટિથી પ્રભાવિત થશે અને જે શનિદેવની ક્ષમાથી ચમકશે. નંબર 1 છે તુલા. નમસ્તે તુલા રાશિના લોકો. જો તમે તુલા રાશિના છો તો આવનારો સમય તમારા માટે એક રહસ્યની જેમ ખુલવાનો છે કારણ કે શનિ મહારાજ તમારી કુંડળીમાં ભૌતિક સુખોના સ્વામી અને તમારા પાંચમા ભાવના સ્વામી એટલે કે કેન્દ્ર અને ત્રિકોણ બંનેના સ્વામી તેમની વક્રી ગતિને અટકાવશે અને 28 નવેમ્બર 2025મી સીધી ગતિમાં પ્રવેશ કરશે. અને આ તેમનો છે 28 નવેમ્બર 2025મી 27 જુલાઈ 2026 સુધી શનિની સીધી ચાલ તુલા રાશિ માટે ગહન પરિવર્તન લાવશે. તમે જે શબ્દો સાંભળવાના છો તે ફક્ત માહિતી નથી, પરંતુ એક વાસ્તવિકતા છે જે તમે આવનારા મહિનાઓમાં જોશો, અનુભવશો અને અનુભવશો. તો ચાલો આને કાળજીપૂર્વક સમજીએ. તુલા રાશિ માટે શનિની વર્તમાન સ્થિતિ શા માટે મહત્વપૂર્ણ છે? શનિ તમારી કુંડળીમાં સૌથી શક્તિશાળી ગ્રહ છે કારણ કે તે કેન્દ્ર સ્થાન અને ત્રિકોણ સ્થાન પર શાસન કરે છે, એટલે કે તે તમારા જીવનની સપાટી અને ભાગ્ય બંનેને સીધી અસર કરે છે. ગ્રહોના ગોચર અનુસાર શનિ મહારાજ હાલમાં તમારી કુંડળીના 6થા ભાવમાં સ્થિત છે, અને અહીંથી જ તેઓ તેમની સીધી ગતિ શરૂ કરશે. આ સ્થિતિ તમારા માટે ઘણા મોટા ફેરફારો લાવશે. પહેલો મોટો ફેરફાર તમારી કારકિર્દીમાં રાહત અને સ્થિરતાનો છે. જો તમે તમારી નોકરીમાં કોઈપણ પ્રકારના તણાવનો સામનો કરી રહ્યા હતા, તમારા બોસ તરફથી ટેકો ન મળી રહ્યો હતો, કોઈ પ્રોજેક્ટમાં અટવાઈ ગયા હતા, અથવા ડર હતો કે તમને તમારી નોકરીમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, તો 28 નવેમ્બર પછી શનિ મહારાજ તમારી બધી ચિંતાઓનો ધીરજપૂર્વક અંત લાવવાનું શરૂ કરશે. તમને તમારા કાર્ય માટે માન મળશે. તમને તે મળશે. તમારી મહેનતની કદર થશે અને અંધારામાં છુપાયેલા ડર ધીમે ધીમે તમારાથી દૂર થવા લાગશે. બીજો મોટો ફેરફાર એ દેવા અને નાણાકીય દબાણમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ છે. જો તમે દેવામાં ફસાયેલા છો, લોનથી પરેશાન છો અથવા કોઈ નાણાકીય અવરોધ ઉકેલાઈ રહ્યો નથી, તો વિશ્વાસ રાખો કે 28 નવેમ્બર પછી એક એવો રસ્તો ખુલશે જે તમને આ મૂંઝવણમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. શનિ મહારાજ તમને સ્થિરતા નહીં પણ ઉકેલ આપશે. ત્રીજો મોટો ફેરફાર ગુપ્ત દુશ્મનો પર વિજય છે. જો કોઈ તમારી વિરુદ્ધ ચૂપચાપ કામ કરી રહ્યું હોય, તમારી છબીને દૂષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય, અથવા તમારી પ્રગતિની ઈર્ષ્યા કરી રહ્યા હતા, તો આ તમારા વિજયનો સમય છે. શનિ અહીં દુશ્મનનો નાશક બનીને ઊભો છે. તમારો વિરોધી ગમે તેટલો પ્રયાસ કરે, તે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. ફક્ત એક સાવધાની, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શરીરમાં દુખાવો, થાક, સાંધાનો દુખાવો જેવી બાબતો થોડી વધી શકે છે. મિત્રો, હવે શનિની ગ્રહોની અસર જાણીએ. શનિ જ્યાં બેસે છે ત્યાંથી તેના 3, 7મા અને 10મા પાસાઓ મૂકે છે. અને આ 3 પાસાં તુલા રાશિ માટે ખૂબ જ ખાસ છે. ત્રીજા ઘર પરનું ત્રીજું પાસું તમારા જીવનમાં આવતા અવરોધોને તોડી નાખશે. માનસિક તણાવ, નકારાત્મકતા અને બિનજરૂરી ભય બધું જ ઘટશે. આ સમય દરમિયાન તમે જે જ્ઞાન અને શિક્ષણ મેળવશો તે જીવનભરની કમાણીમાં પરિણમશે. જો તમે ઉચ્ચ શિક્ષણ, ગુપ્ત વિજ્ઞાન, સંશોધન અથવા કોઈપણ વિશેષ ક્ષેત્ર મેળવવા માંગતા હો, તો આ એક સુવર્ણ સમય છે. તમારી મહેનત સકારાત્મક પરિણામો આપશે.
12મા ભાવ પરનું આ 7મું પાસું ખર્ચમાં વધારો કરશે. જો કે, તે ખર્ચ તમારા સુખ અને આરામમાં વધારો કરશે. ઉદાહરણ તરીકે, ઘરનું નવીનીકરણ, નવું વાહન, નવું ઘર, અથવા વિદેશ બાબતો સંબંધિત તકો. જો તમારું PR, વિઝા અથવા વિદેશ બાબતોનું કામ અટકી ગયું હોય, તો તે પણ આ સમયગાળા દરમિયાન આગળ વધશે. શૌર્યના 10મા ભાવ પરનું આ પાસું તમને સફળતા લાવશે. તે તમારી મહેનત અનેક ગણી વધારી દેશે. આ સમય પરસેવો પાડવાનો છે. પરંતુ તે મહેનતનું ફળ પણ સ્પષ્ટપણે દેખાશે. શનિની આ ક્ષણમાં તમને ખ્યાતિ, પ્રતિષ્ઠા અને અણધાર્યા લાભો અપાવવાની શક્તિ છે. મોટો પ્રશ્ન એ છે કે શું શનિ હંમેશા 6થા ભાવમાં ખરાબ હોય છે? ઘણા લોકો ભ્રમમાં હોય છે કે શનિ 6થા, 8મા કે 12મા ભાવમાં ખરાબ પરિણામો આપે છે. પરંતુ આ માત્ર અડધું સત્ય છે. જો શનિ તમારા જન્મકુંડળીમાં સારા ભાવમાં હોય, તો તે ગોચર દરમિયાન 6થા, 8મા કે 12મા ભાવમાં પણ સારા પરિણામો આપી શકે છે. ફક્ત એક જ સ્થિતિ છે. જન્મકુંડળીમાં શનિ લગ્નથી 6થા કે 8મા ભાવમાં હોવો જોઈએ. તે 12મી કે નીચ રાશિમાં ન હોવી જોઈએ. જો તે ત્યાં બેઠી હોય, તો ભૂલથી પણ નીલમ ન પહેરો. નહીંતર, તમે તમારા માટે મુશ્કેલી ઊભી કરશો. શનિદેવના આશીર્વાદમાં વધારો કરનારા ઉપાયો. દરરોજ ઓમ શમ શસ્ય નમઃની એક માળા, શનિ ચાલીસાનો પાઠ, અસહાય લોકોને મદદ કરવી, કોઈને છેતરવું નહીં. આ નાના પગલાં શનિદેવના આશીર્વાદમાં અનેક ગણો વધારો કરે છે. નંબર 2 મીન. નમસ્તે, મીન રાશિ. સાડે સતીના મધ્ય તબક્કાને જમીન પર લાવવાનો સમય. અત્યારે મીન રાશિ સાડે સતીના મધ્ય તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ તે સમય છે જ્યારે શનિદેવનું પાત્ર, ધૈર્ય અને ક્રિયા ત્રણેય. ચાલો તમને અગ્નિ કસોટીમાં મૂકીએ. શનિનું આ સ્વરૂપ તમને ડરાવવા માટે નહીં પણ જીવનના વાસ્તવિક અરીસાને ઉજાગર કરવા માટે આવે છે. જે ખામીઓ તમે જોવાનું ટાળતા હતા, જે ભૂલો તમે રહેવા દો કહીને ટાળતા હતા, તે હવે તમારી સામે એક પાઠ તરીકે આવશે જેથી તમે તમારી જાતને મજબૂત, વધુ સારા અને પરિપક્વ બનાવી શકો. તમારે આ સારી રીતે સમજવું જોઈએ. શનિદેવ ન તો તમારા દુશ્મન છે કે ન તો તમારા વિરોધી. તે ન તો કોઈને અન્યાય કરે છે કે ન તો કોઈને કારણ વગર સજા કરે છે. તે ફક્ત એક જ નિયમનું પાલન કરે છે. કર્મનું ફળ. જેમણે પ્રામાણિકપણે કામ કર્યું છે, તેમની ઊર્જા વધશે. જેમણે સખત મહેનત કરી છે, જેમણે સારું કર્યું છે તેમને તકો મળશે. જેમણે બીજાને નુકસાન પહોંચાડ્યું છે તેઓ પાઠ શીખશે. જેઓ શોર્ટકટ લે છે તેમને રસ્તો મુશ્કેલ લાગશે. આ સમય તમારા પ્રતિબિંબનો છે. તમે જે વિચારો છો તે પ્રમાણે કાર્ય કરશો. શનિ તમને તેના પરિણામો આપવા માટે તૈયાર છે. 28 નવેમ્બર પછી, નોકરી, વ્યવસાય અને કારકિર્દી સંબંધિત બાબતોમાં અચાનક દબાણ વધી શકે છે. જૂના દુશ્મનો ફરી ઉભરી શકે છે. ઓફિસમાં સંઘર્ષ, રાજકારણ અથવા છુપાયેલા અવરોધો દેખાઈ શકે છે. કામમાં બિનજરૂરી વિલંબ થઈ શકે છે કારણ કે શનિ તમારા કર્મનું પરીક્ષણ કરવા માંગે છે. આ સમયે, નવા પ્રોજેક્ટ્સ, મોટા નિર્ણયો અથવા જોખમી સાહસો પર વિચાર કરો. ઉતાવળમાં કામ ન કરો. શનિનો સંદેશ સ્પષ્ટ છે. વિચાર કર્યા પછી આગળ વધો. સ્થિરતાથી આગળ વધો પણ પ્રામાણિકતાથી. તમને જે પણ સફળતા મળશે તે કાયમી રહેશે અને ક્ષણિક નહીં. 12મું ઘર ખર્ચ.
દેવા અને અચાનક નાણાકીય દબાણ માટે સક્રિય છે. મીન રાશિ માટે 12મું ઘર ખર્ચ, નુકસાન અને બલિદાનનું ઘર છે. શનિ સીધા થતાની સાથે જ આ ઘર સક્રિય થઈ જશે. બિનજરૂરી ખર્ચાઓ વધશે. બાકી બિલો સપાટી પર આવશે. જૂના દેવા યાદ આવશે. ઘરગથ્થુ કે સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓ વધી શકે છે. પરંતુ આ સજા નથી. આ તમારી નાણાકીય વ્યવસ્થા સુધારવાની તક છે. 28 નવેમ્બર પછી, આ થોડો થાક, તણાવ, ઊંઘનો અભાવનો સમય છે. તે ઊર્જાનો અભાવ, માથાનો દુખાવો અથવા જૂની બીમારીના પાછા આવવાનો સંકેત આપી શકે છે. શું કરવું? શનિદેવના આશીર્વાદ મેળવવાના સરળ રસ્તાઓ. શનિવારે તલનો દીવો પ્રગટાવો. ગરીબો, મજૂરો, અપંગો અથવા જરૂરિયાતમંદોને મદદ કરો. કોઈને દુઃખ ન આપો. તમારા કાર્યોમાં પ્રામાણિકતા જગાડો. તમારા જીવનમાં શિસ્ત અને સખત મહેનત સ્થાપિત કરો. યાદ રાખો, શનિદેવની પૂજા મંદિરોમાં નહીં પણ કાર્યોમાં થાય છે. નંબર 3, કુંભ. પ્રિય કુંભ રાશિના મિત્રો, ધ્યાનથી સાંભળો કારણ કે 28 નવેમ્બર તમારા જીવનમાં એક એવો અધ્યાય ખોલવાનો છે જે દરેક કુંભ રાશિને અંદરથી બદલી નાખશે. સાડાસાતીનો છેલ્લો તબક્કો જીવનનો અંત લાવવાનો સમય છે. કુંભ રાશિ હાલમાં સાડાસાતીના છેલ્લા તબક્કોમાંથી પસાર થઈ રહી છે અને આ તબક્કો સામાન્ય નથી. અહીં શનિદેવ પાછલા વર્ષોના બધા કાર્યોનો અંતિમ હિસાબ ચૂકવે છે. શનિ તમારી પોતાની રાશિના પહેલા ભાવમાં સીધો રહ્યો છે. પહેલું ભાવ એ ઘર છે જ્યાંથી તમારી ઓળખ, આત્મવિશ્વાસ, વિચારો અને જીવનની દિશા નિયંત્રિત થાય છે. એટલા માટે 28 નવેમ્બરથી શનિની સીધી ચાલ તમારા મન, શરીર, વ્યક્તિત્વ અને નિર્ણયો પર સીધી અને ઊંડી અસર કરશે. તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારા દરેક નિર્ણયને નિયંત્રિત કરી રહી છે. તમે તમારા કાર્યોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છો. અધૂરા કાર્યો, જૂના સંબંધો અને દટાયેલી સમસ્યાઓ બધું જ બહાર આવશે. તમે વર્ષોથી જે કાર્યો મુલતવી રાખી રહ્યા છો, જે સંબંધો તમે અધૂરા છોડી દીધા છે, જે માનસિક બોજ તમે પાછળ રાખી રહ્યા છો. 28 નવેમ્બર પછી, શનિ બધું જ સામે લાવશે. આ એવો સમય છે જ્યારે તમારે તમારા પોતાના ઘનશ્યોના પરિણામોનો સામનો કરવો પડશે. એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જ્યાં તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે. સંબંધોમાં ગેરસમજ વધી શકે છે, અને પરિવારમાં તણાવ પેદા થઈ શકે છે. કેટલાક વ્યક્તિઓ તેમના વૈવાહિક જીવનમાં કડવાશ, અંતર અથવા સંઘર્ષનો અનુભવ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, અલગ થવું અથવા તો બ્રેકઅપ પણ થઈ શકે છે. સંજોગો ઊભા થઈ શકે છે. તેથી, શનિના આશીર્વાદ મેળવવાનો પહેલો મંત્ર એ છે કે શાંત, નમ્ર રહેવું અને અહંકારને દૂર રાખવો. જ્યારે શનિ પ્રથમ ઘરમાં સીધો હોય છે, ત્યારે તે વ્યક્તિને અંદરથી પરિવર્તિત કરે છે. તે શીખવે છે કે જીવન અહંકાર પર નહીં, પરંતુ ધીરજ, સત્ય અને કાર્ય પર આધારિત છે. શનિ અહંકારમાં રહેતા લોકોને નમ્ર બનાવે છે. જે લોકો મહેનતુ અને પ્રામાણિક હોય છે, શનિ આખરે તેમને આદર અને સફળતાથી ઉન્નત કરે છે. તેથી, આવનારા મહિનાઓમાં, દરેક પગલું કાળજીપૂર્વક લો. ઉતાવળમાં નિર્ણયો ન લો. ખાસ કરીને, તમારી વાણી પર નિયંત્રણ રાખો, કારણ કે એક ખોટો શબ્દ આખા સંબંધને બગાડી શકે છે. તે નુકસાન પહોંચાડી શકે છે. ઉપાય: શનિના આશીર્વાદને કાયમી બનાવવા માટે, શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો.
વડીલોના આશીર્વાદ મેળવો. કાળા તલ, કાળા ચણા, મસૂર અથવા લોખંડનું દાન કરો. તમારા કાર્યોમાં પ્રમાણિક રહો. કોઈની સાથે અન્યાય કે કઠોર વર્તન ટાળો. આ કોઈ સરળ ઉપાય નથી. તે શનિની ઊર્જાને સંતુલિત કરવાનો એક શક્તિશાળી માર્ગ છે. કુંભ રાશિના લોકો માટે આ સમય થોડો મુશ્કેલ લાગી શકે છે. પરંતુ યાદ રાખો, વરસાદ પહેલાં વાદળો હંમેશા ગર્જના કરે છે. તેવી જ રીતે, શનિના ઉગ્ર સ્વરૂપ પછી, સ્થિરતા અને સમૃદ્ધિ જીવનમાં પાછી આવે છે. આ સમય તમારા ભવિષ્ય માટે મજબૂત પાયો બનવાનો છે. શનિદેવ તમારી કસોટી કરશે, પરંતુ અંતે, તે ચોક્કસ તમને વિજય અપાવશે. નંબર 4, મેષ. પ્રિય મેષ, ધ્યાનથી સાંભળો. 28 નવેમ્બરથી, શનિદેવ તેમની સીધી ગતિમાં પ્રવેશ કરશે, અને આ સમય તમારા માટે કોઈ સામાન્ય ગ્રહ ગોચર જેવો નથી. આ ત્રણેયનો સંગમ છે. એક કસોટી, એક પરિવર્તન અને આધ્યાત્મિક જાગૃતિ. આ સમયે, શનિ તમારી રાશિના 11મા ઘરમાંથી પસાર થઈ રહ્યો છે અને કુંભ રાશિના 12મા ઘરમાં સીધો થઈ રહ્યો છે. અને આ પરિસ્થિતિ દૈયાની અસર બનાવે છે. આ એ જ દૈયા છે. આ સંઘર્ષ દ્વારા મેષ રાશિને સશક્ત બનાવે છે. આ સમય તમને બહારથી નહીં, પણ અંદરથી પરિવર્તન લાવવાનો છે. 12મા ભાવમાં શનિની સીધી ગતિ ફક્ત એક જ્યોતિષીય ઘટના નથી, પરંતુ એક એવો સમયગાળો છે જ્યારે ખર્ચ અચાનક વધશે. તમારું સ્વાસ્થ્ય બગડવાનું શરૂ થશે, અને કામ પર અદૃશ્ય અવરોધો આવી શકે છે. એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી ક્ષમતાઓની કસોટી કરી રહી છે. ક્યારેક, કામ છેલ્લી ક્ષણે અટકી જશે. ક્યારેક, લોકો તમારા ઈરાદા પર પ્રશ્ન ઉઠાવશે, અને ક્યારેક, તમારી મહેનતને ઓછી આંકવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ મેષ રાશિ માટે, અહીંથી જ શનિના સાચા આશીર્વાદ શરૂ થાય છે. આવું થાય છે, કારણ કે શનિ ક્યારેય કોઈને તૂટેલા છોડતો નથી. તે હંમેશા તેમને ઘડે છે અને આગળ લઈ જાય છે. 28 નવેમ્બરના રોજ આ પરિવર્તન એ સંકેત છે કે તમારા ભૂતકાળના કાર્યોનો હિસાબ જાહેર થવાનો છે. જો તમે પાછલા વર્ષોમાં પ્રામાણિકતા, શિસ્ત અને સખત મહેનતથી કામ કર્યું છે, તો શનિ ધીમે ધીમે તમારો રસ્તો સાફ કરશે. જૂના અટકેલા કાર્યો ગતિ પકડશે અને તમને જીવનમાં સ્થિરતા મળવાનું શરૂ થશે. પરંતુ જો તમે ક્યારેય જીવનમાં કોઈને અન્યાય કર્યો હોય, કોઈને દુઃખ પહોંચાડ્યું હોય અથવા અપ્રામાણિકતાનો આશરો લીધો હોય, તો શનિ હવે તમને તેમાંથી શીખવા માટે પ્રેરિત કરશે. આ સમયે, તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. પગમાં દુખાવો, હાડકાની સમસ્યાઓ, આંખોમાં બળતરા અને ઊંઘનો અભાવ વધી શકે છે. બિનજરૂરી મુસાફરી, મોટા ખર્ચ અને રાત્રે વધુ પડતું વિચારવાનું ટાળો. નોકરી કરતા લોકોએ યાદ રાખવું જોઈએ, આ સમય દરમિયાન લાગણીઓના પ્રભાવ હેઠળ કોઈ મોટા નિર્ણયો ન લો. શનિ નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી પાડે છે. કોઈની સલાહના આધારે પગલાં લેવાથી નુકસાન થઈ શકે છે. આ સમયગાળો તમારા સંબંધોની પણ કસોટી કરી શકે છે. કેટલાક લોકો તમને આગળ ટેકો આપશે, પરંતુ તેઓ તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે. પરંતુ મેષ રાશિના જાતકો, ચિંતા કરશો નહીં. આ બધું શનિના શિસ્તને કારણે છે. શનિદેવનો સંદેશ તમને મજબૂત બનાવવાનો સ્પષ્ટ છે. સાવચેત રહો, સંયમ રાખો અને કામ કરતા રહો. જો તમે આ 3 નિયમોનું પાલન કરશો, તો દૈયા પણ તમને નીચે ઉતારવાની શક્તિ ધરાવશે નહીં. તેના બદલે, ધીમે ધીમે,
તમારી પ્રગતિનો માર્ગ જાતે જ બનવા લાગશે. શનિદેવને પ્રસન્ન કરવાના સરળ રસ્તાઓ. શનિવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો. કાળા વસ્ત્રો પહેરો. સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ઓમ શામ શસ્ય નમઃ 108 વાર જાપ કરો.